સુરત શહેરમાં પાટીદાર સમાજની 17 વર્ષની નાબાલિગ દીકરીના અપહરણની ઘટનાને લઈને પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટી ખાતે વાડી મીટિંગ યોજાઈ હતી। છેલ્લા 35 દિવસથી દીકરી પરિવારથી અલગ હોવાને કારણે પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે। દીકરીના માતા-પિતા ગામડે રહે છે, જ્યારે દીકરી સુરતમાં પોતાના કાકા સાથે રહેતી હતી। અપહરણ બાદ દીકરીના ભાઈએ પાટીદાર સમાજ પાસે મદદ માટે અપીલ કરી હતી। મીટિંગ બાદ મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ પાસેથી જવાબ માંગ્યો હતો। સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે દીકરીને ઝડપથી શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવે તેમજ આરોપીને પકડીને તેની સામે વિશેષ ગુનો દાખલ કરવામાં આવે। સમાજનો આક્ષેપ છે કે આરોપીનો 5 દિવસ સુધી ફોન ચાલુ હતો અને લોકેશન પણ મળી રહ્યું છે, તેમ છતાં પોલીસ તરફથી ગાફલત દાખવવામાં આવી રહી છે, જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી। આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। મીટિંગમાં ઉપસ્થિત તમામ લોકો પોલીસ સ્ટેશન પહોંચીને યોગ્ય કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા હતા। લાવી દીધી છે અને ખૂબ મહેનત કરી, અથાગ પ્રયાસ પછી આપણને આપણને સફળતા આપી છે। નહીં લાવે તો વળી પાછું આપણે એનું પબ્લિશ કરશું કે ભાઈ આ નથી આવતું, ટ્રાય મારે એટલે આપણે અહીંયાથી લોકેશન આપ્યા પછી એમ પણ કીધું સાહેબને કે અમે ખર્ચો આપીએ, તમે જાઓ અમારી ગાડી લઈને, ડ્રાઈવરનો ખર્ચો અમે આપીએ। પરિવાર પહોંચી શકે એમ ગાડી અમારી, ડ્રાઈવર અમારો, અમે ખર્ચો આપીએ, તમે જાઓ। ખાલી એને પૂછ્યું તો એનું રિઝલ્ટ 0 આપ્યું સાહેબ। આ લોકો ક્યાં ગાંધીનગર કહેતા એ અમે લોકેશન ટ્રેક કરી જોઈ લીધું કે ગાડી કઈ ને ગાંધીનગર ગામડે નથી, તમે મોકલી હા ગાડી કઈ